અરવલ્લીથી સમાચાર કે જ્યાં મેઘરજની આરકે એન્ટરપ્રાઇઝની ઓફિસે તાળા લાગ્યા છે। સત્યમ એક કોમ્પ્લેક્સમાં કાર્યરત હતી આરકે એન્ટરપ્રાઇઝની ઓફિસ। સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ બાદ ઓફિસ સંચાલકો જે છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બીઝેડ ગ્રુપની જેમ જ પોન્ઝી સ્કીમ ચલાવતી 3 કંપની સામે ફરિયાદ થઈ હતી। સીઆઈડી ક્રાઇમમાં આરકે એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 4 મહિનાથી તે મેઘરજમાં કાર્યરત હતી અને હવે તેમની સામે તપાસ થઈ રહી છે। हमारा संवाददाता अवनीश गोस्वामी વધુ વિગતો આપી રહ્યા છે। જી અવનીશ, વાત કરવામાં આવે તો મેઘરજની અંદર 4 મહિના અગાઉ આ આરકે એન્ટરપ્રાઇઝની ઓફિસ ખોલવામાં આવી હતી, જ્યાં રોકાણકારોને આકર્ષવામાં આવતા હતા અને રોકાણ મેળવવામાં આવતા હતા, પરંતુ 4 જ મહિનામાં આ ઓફિસના શટર જે છે તે બંધ થઈ ચૂક્યા છે। કહેવામાં આવી રહ્યું છે જે પ્રમાણે કે બીજેડની જ આ પેટા કંપનીઓ હતી અને તેને લઈને જ આરકે એન્ટરપ્રાઇઝની શરૂઆત કરવામાં આવી હતી। તેની સામે પણ ગુનો સીઆઈડી ક્રાઇમે દાખલ કર્યો હતો। આરકે એન્ટરપ્રાઇઝ સહિત 3 જેટલી અન્ય આવી ઓફિસો હતી તેમના વિરુદ્ધમાં આ પ્રકારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુના બાદ જે સંચાલકો છે તે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે, પરંતુ ભૂગર્ભમાં ઉતરે પહેલા જ આ ઓફિસના શટરના તાળા બંધ થઈ ગયા હતા અને હવે તો આ બોર્ડ જે છે તે તમામ પણ ઉતારી લેવામાં આવ્યો છે અને સંચાલકોનો કોઈ અતોપતો પણ લાગી રહ્યો નથી। બિલકુલ અવનીશ, આભાર તમામ માહિતી બદલ। તો એક તરફ કંપનીના નામના બોર્ડ ઉતરી ગયા છે, તાળા લગાવી દેવાયા છે, સંચાલકો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે।